પહોંચે નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। નડિયાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। હાલ જોઈ રહ્યા છો કે 1.5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। નડિયાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। આજી માર્ગ, નાના કુંભનાથ રોડ, રબારી વિસ્તાર, નડિયાદ, મહુવા, મેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। અસહ્ય ઉકળાટ વચ્ચે સારો વરસાદ પડતા જ રાહત પણ મળી છે। ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। જો વાત કરવામાં આવે તો નડિયાદના જે નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાયા છે। જો વાત કરીએ તો હાલ અત્યારે આપણે છે રબારીવાડ વિસ્તારમાં હાલ અત્યારે જે અસંખ્ય હોસ્પિટલો આવેલી છે, બાળકોની હોસ્પિટલ, ઓર્થોપેડિક હોસ્પિટલ, ગાયનેક હોસ્પિટલ આવેલી છે। હાલ અત્યારે જે મુખ્ય માર્ગ છે તે પાણીથી લબોલબ ભરાઈ ચૂક્યા છે। જો વાત કરવામાં આવે તો હજુ પણ હવામાન ખાતા દ્વારા 3 દિવસની જે ભારે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। હાલ અત્યારે જે નડિયાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। જો વાત કરવામાં આવે તો નડિયાદના જે મુખ્ય 4 ગરનાળા છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। નાના કુંભનાથ રોડ હોય કે કોલેજ રોડ હોય કે પશ્ચિમ વિસ્તાર, તમામ માર્ગો હાલ અત્યારે જે નીચાણવાળો વિસ્તાર છે તે પાણીથી લબોલબ ભરાઈ ચૂક્યા છે। જો વાત કરવામાં આવે તો હાલ પણ હજુ પણ જે વાહન ચાલકો છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ જે વિરામ ત્યારબાદ હાલ આજે 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસતા કંઈક ને કંઈક ઠંડક થઈ છે, રાહત મળી છે। પરંતુ જે રીતે શહેરીજનોમાં જે રીતે હાલ અત્યારે જે જનજીવન ખોરવાય છે તેને લઈને ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા। આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ। નડિયાદમાં પાણી આપ જોઈ રહ્યા છો। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। અનેક વાહનોમાં નુકસાનની ખબર પણ હાલમાં સામે આવી રહી છે। હાલ આપણે જે ખેડા જિલ્લાના નડિયાદમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ નડિયાદનું જે રબારીવાડ વિસ્તાર છે, રબારીવાડ વિસ્તારમાં જે રીતે આપ જોઈ શકો છો કે અત્યારે કેળસમાં પાણી જે મને આપ જોઈ શકો છો કે કેળસમાં પાણી જે ભરાઈ ચૂક્યા છે। જે અસંખ્ય અહીંયા આગળ હોસ્પિટલો આવેલી છે। જો બાળકોની સેસો હોસ્પિટલની વાત કરીએ, અમી હોસ્પિટલ છે, સિયોમ હોસ્પિટલ છે, અસંખ્ય અહીંયા હોસ્પિટલો આવેલી છે। હાલ આ રોડ જે પાણીથી લબાલબ ભરાઈ ચૂક્યો છે। જો વાત કરવામાં આવે તો નડિયાદના જે તમામ નીચાણવાળા વિસ્તારોમાં હાલ અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। નડિયાદના 4 ગરનાળા પાણીથી હાલ લબાલબ ભરાઈ ચૂક્યા છે। લગભગ 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નડિયાદમાં વરસી ચૂક્યો છે। હાલ પણ આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે અત્યારે જે પાણી છે જે આપ જોઈ શકો છો કે જે અત્યારે તળાવ બની ચૂક્યું છે। હાલ અત્યારે જે રસ્તો દરિયાનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। હાલ અત્યારે હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગામી 3 દિવસ ભારે વરસાદની, નડિયાદમાં હાલ અત્યારે 3 ઇંચ કરતાં પણ વરસાદ વરસી